યા અલી મદદ, मौला अली मदद। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी जी। ઓકે, તમે રજા પર તો શરૂઆત કરીએ. बिस्मिल्लाह। અલ્હમ્દુલિલ્લાહ, આમીન. યા અલી મદદ, मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર આ નાચીઝને મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનું. અને હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનો, પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તે આ ઇલમ મિલ્લતના કામમાં જો ખિદમત કરે છે તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનો, પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિલ્લતની ગોઠવણ કરી, ફરમાન વાંચવાના વારા લીધા, ફરમાન કલામ યાદ કરીને બોલ્યા, વાયજો કરી, તન મન ધનથી મને વચને કર્મે જે લોકોએ ખિદમત કરી એ લોકોનો બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. બધાને બહુ મુબારકી આપું છું. મોલા હાજરી તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામત ને આબાદ રાખે. आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. आमीन મોલા બધાની ખિદમત કબૂલ કરે. आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन। તો આજે આપણે ઇન્શાઅલ્લાહ સલમાન ફારસના જે આપણે એમના રિલેટેડ મોલાએ જે ફરમાનો ફરમાવ્યા છે એની બે ઇલમની ચાલીસો આપણે વાય સાંભળી. તો કદાચ આજે હજુ પણ બે વાયજો થશે કદાચ. તો આજે આપણે સાંભળીશું અને ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીશું. તો લોકો એટલો ઇન્ટરેસ્ટ નથી લેતા ક્વેશ્ચન આન્સરના અંદર. લોકોની માંગણી હતી એટલે જ આપણે આ શરૂ કર્યું છે. તો પછી ઇન્ટરેસ્ટ ના હોય તો આપણે ધીરે ધીરે બંધ કરી નાખીએ. તો એના બે કારણો છે કે આપણે ઘરે અભ્યાસ નથી કરતા અને ઇલમ મિજાલિસ બી આપણે ધ્યાનથી નથી સાંભળતા. યા કદાચ આપણને બધી સમજણ આવી ગઈ છે, કોઈ સમજના અંદર કોઈ પ્રોબ્લેમ નથી, યા આપણા દિલના અંદર શુકર બી નથી કે લાઈન પર આવીને શુકર કરીએ. તો અમુક લોકો જે વાયજો કરે છે રેગ્યુલર અને ખિદમત કરે છે એમને તો મેં જાણી જોઈને ના પાડી છે કે એ લોકો લાઈન પર ના આવે. તો એમની વાત તો હું નથી કરી રહ્યો, પણ બીજા લોકો છે કે જે લોકો એટલા એક્ટિવ નથી તો એ લોકો લાઈન પર આવે, વાતચીત કરે કે તમને આ ઇલમ મિજાલિસ વાયજો કેવું લાગે છે, તમારા અંદર શું રૂહાની પ્રગતિ છે અને પર્ટિક્યુલર જે વાય થતી હોય એના સંદર્ભમાં તમને સારી સમજ આવી હોય, હજુ તમારે સમજ હાંસલ કરવી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો જરા મોલાએ કહ્યું કે દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે. તો દરેક જણને કીધું છે, કઈ એક બે જણા નથી કીધું. તો આ જમાતને એટલે આપણી આ ઇલમ મિજાલિસને, આપણા આ ઇલમ ગ્રુપને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકાય છે. તો આપણી નજર આગળ વધશે આપણા પોતા માટે, અત્યારે જે પેઢી છે એ આવનારી પેઢી, આવનારી જનરેશન માટે આગળ નજર કરતા આપણે થઈ શકીશું મૌલાની. તો મૌલા ઈચ્છે છે, હવે આપણે શું ઈચ્છીએ છીએ આપણે પોતાને જોવું છે. તો બિલકુલ સુસ્તી ના રાખો, હિંમત કરો. બરાબર છે, આપણે બધા આપસના અંદર ભાઈ બહેનો છીએ. તો ઘણી બધી ચીજો છે. તો અલી અલ્લાહના બધા 6 પાઠ નહીં બોલું, એક જ બોલ્યું તો થોડો સમય વધારે રહે. અને જે જ્ઞાન સંભળાવું છું હર વખતે એક જ કડી સંભળાવ્યું. તો આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશયો અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન
અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મજહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમાં આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास अमारा जान रे भाई ते दास अमारा जान है जिंदा कायम पाया शाह पीर पाया. जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे लगा अमे एने मानियो सिदकसु एनु नाम छे जलन शाहू आकार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया. या अली बिलुत्फिक अदरिकनी. ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. તો વિચારી દો કે ઇલમ મજલિસની શરૂઆતના અંદર રેકોર્ડિંગ થાય છે તો તમારી જાણ સારું. આપણે 4 વર્ષથી વધારે ઇલમ મજલિસ કરી રહ્યા છે તો આ ઇલમ મજલિસનો નંબર છે 1184 1184 અને વાયદ નંબર છે 498
એટલે ફક્ત મારી વાય જ, મારા સિવાય બી 4 વાય જો હર અઠવાડિયે થાય છે. તો તમે સમજો કે મારી વાય 500 છે તો બીજી કેટલી બધી વાય છે મારા કરતા બીજી 4 ગણી, રાઈટ? 2000 તો ઓલરેડી 2500 વાય જો થઈ ગઈ છે અહીંયા. તો મારી આ 498મી વાય છે, પણ રેકોર્ડિંગ 171 રેકોર્ડિંગ નથી થઈ. તો તમારી જાણ સારું, માશાઅલ્લાહ. હું મૌલાનો બહુ શુક્રગુજાર છું, અને મારી સાથે કાર્ય કરવાવાળા વાયજીનો ઇલ્મી-પ્લસમાં હાજરી આપવાવાળા, રેકોર્ડિંગ અને સાંભળવાવાળા, ફરમાન વાંચવાના વારા લેવાવાળા, ફરમાન કલામ યાદ કરીને બોલવાવાળા, વાયજ કરવાવાળા, એમના હું બહુ શુક્રિયા અદા કરું છું અને એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ હસનાબાદ મૌલા જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના મુંબઈ પધારતા હતા યુરોપથી. મૌલાના માતુશ્રી, મૌલાના મધર મુંબઈ રહેતા હતા, એમને મળવા આવતા હતા, અને રોજની 30 મહેમાનીઓ જયારે મૌલા મુંબઈમાં હોય ત્યારે હસનાબાદના ઓટા પર, મુંબઈનું જમાતખાનું છે હસનાબાદ, ત્યાં કબૂલ કરતા હતા. તો એક વખતે મૌલાનું તખત જે પગથિયા છે એના ઉપર રાખવામાં આવતું હતું. તો મૌલા 2-3 પગથિયા ચડ્યા અને મૌલા દાદર પર બેસી ગયા, અને મૌલા પોતે પોતાના ઘોટણ દબાવવા લાગ્યા. મૌલા પોતાના ઘોટણ મુબારક દબાવીને મૌલા ફરમાવ્યું કે વલ્લાહ પીર સદરદીન ને हमको बांधा नहीं होता तो आज हम यहाँ पे आता नहीं. કે મારા પગમાં એટલી તકલીફ છે, આ તો પીર સદરદીને મને બાંધ્યું છે એટલે હું આવું છું. તો આ પીર મા બાપના પ્રતાપે આપણે આ બધું ખાઈ રહ્યા છે. તો આપણે બહુ એહસાનમંદ છીએ શાહ પીરના. હર વખતે એક દમ પર 2 શુક્રાને લાઝમ હક કે જાન. એટલા શુક્ર છે કે એક દમ પર 2 શુક્ર કરી શકું ને તો એ ઓછા છે. તો માજીએ મને બાંધ્યું છે જ્ઞાન બોલવા માટે. તો મને કહેતા રે તું બોલજો, પણ એક પાઠ સંભળાવું છું. તો ઇન્શાલ્લાહ હર વખતે રે તું એક પાઠ સંભળાવું. તો જે બુદ્ધ નિરંજનના અંદર રે તુંના સ્ટાર્ટિંગના પાઠના અંદર તો થોડા ભેદ અને એની વાત છે, પણ હું કાલે જમાતખાનામાં બોલ્યો હતો એના અંદરથી એક સંભળાવું. તો મોહબ્બતની વાત છે. रे तू ही मारा सच्चा सही यहाँ पियू जी तू ही दर्शन दिखाओ सब भयहारी विरहन भजे तारी मारी दर्शन दिखाओ सब भयहारी विरहन भजे तारी मारी दिल के अंदर दऊ उतारी दिल के अंदर दऊ उतारी साजन तुम पर जाओ बलहारी साजन तुम पर जाओ बलहारी साजन तुम पर जाओ बलहारी है जिंदा કાયમ પાયા શાહપીર પાયા. પીર સદરદીન સાહેબના દિલના અંદર મૌલાના બાતુની નુરાની દીદારની તલબ પેદા થઈ. તો એમની શું હાલત થઈ એ બુદ્ધ નિરંજન ખુદાની ઓળખના જ્ઞાનના અંદર વર્ણવે છે કે દર્શન દિખાવો. મૌલાને આજીજી ગિરિયાજારી વિનંતી કરે છે પીર સદરદીન સાહેબ કે મૌલા તારા દર્શન તારા દીદાર બતાવો. મારી હાલત શું થઈ છે કે સબ ભય હારી, હવે દરેક ભયમાંથી ડર ફિકર ચિંતા બધામાંથી હું મુક્ત થઈ ગયું છું. હવે મને કોઈ ડર નથી, ખાલી તારા દીદારની ઉમેદ છે. વિરેહ ન ભજે તારી મારી, જે મારા હૃદયના અંદર તારા પ્રેમનો જે વિરેહ થયો છે, વૈરાગ પેદા થયો છે તારી મોહબ્બતનો,
એના અંદર મારો અહેસાસ એ છે કે અહીંયા તારું કે મારું કાંઈ નથી, બસ તું જ છે. દિલ કે અંદર દમ ઉતારી, અગર તું મને મારા પર મહેરબાની કરી, આ નાચીજ પર તારા દીદારની મહેરબાની કરે તો મૌલા હું તને મારા દિલના અંદર ઉતારી દઉં. સાજન તુમ પર જાઉં બલિહારી, તું મારો સાજન છે, મારા પિયાજી છો, હું તમારા પર કુરબાન થઈ જાઉં બલિહારી. અલ્હમ્દુલિલ્લાહ, કેટલું બ્યુટીફુલ છે. તો આ પીરોએ પોતાના અનુભવ વર્ણન કર્યા. આ ઇલ્મ જ્ઞાનથી, ઇબાદતથી, મૌલાના મોહબ્બતના અંદર સારા અમલથી એમનું હૃદય પાક અને સાફ થયું. તો આ મોહબ્બત પેદા થઈ અને એનું વર્ણન કર્યું ગિનારના અંદર. વર્ણન શા માટે કર્યું કે સુનો મોમન રૈયા, એ મોમન જમાતો જે પીર સદરદીન સાહેબે કીધું કે હું તમને કહું છું કે આ મારી હાલત થઈ છે. હવે એ નસીહત આપણને કરે છે. આ જ્ઞાન ખાલી સાંભળવા નથી, એના પર વિચાર કરવા માટે છે કે આપણી આવી હાલત કેમ થતી નથી. તો વિચાર કરો કે એવી દિશાની તરફથી કે બધી દુનિયા, કુટુંબ, સમાજ, પરિવાર, નોકરી, ધંધા, કામકાજ એ તો જવાબદારીથી કરવાનું છે, પણ કોઈ ભય નથી. બધા ભય ડરમાંથી મુક્ત થઈ ગયા છે. અને એવી મૌલાની વિરહ, એવી વેદના, મોહબ્બત પેદા થઈ છે કે આ તારું ને મારું કાંઈ જ નથી, બસ તું જ છે. અને મૌલા તું મને જો મહેરબાની કરે તો મારા દિલના અંદર તને ઉતારી દઉં, તારા પર કુરબાન થઈ જાઉં. તો અલ્હમ્દુલિલ્લાહ, કેટલા બ્યુટીફુલ અલ્ફાઝ છે, બડે બ્યુટીફુલ જ્ઞાન. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, એવો તમારે હેડે હરખ ન માય. તો આજે અલ્હમ્દુલિલ્લાહ દિલ બહુ ખુશ છે. ઇલ્મ વિચારી પહેલા જ હું લંચ કરી રહ્યો તો ટેબલ પર મારી વાઈફ સાથે, તો હું રડવા લાગ્યો. મારી વાઈફે એટલું બ્યુટીફુલ ખૂબસૂરત જમવાનું પકાવ્યું હતું. રીંગણાવાળી કઢી, મસાલાવાળા બીન્સ, રોટલી અને મિક્સ દાળની ખીચડી. અને મહેમાનીની પ્લેટ એટલી બ્યુટીફુલ સજાવી હતી કે જોઈને મારું દિલ એકદમ ભરાઈ આવ્યું. દિલ અંદર એમ થયું કે મૌલા, આખી દુનિયાની રોજી પૂરું પાડવા વાળો અને શહેનશાહનો શહેનશાહ તું, કે તું અમને ફરમાવે છે કે અમારો પૈસો તો તારો એક દિવસનો ખર્ચ પણ નથી, રાઈટ? એ તું અમારી મહેમાની ખાય છે, અમારો મહેમાન થઈને, તો કેટલી મોટી વાત છે, રાઈટ? અને વેવાઈના ઘરે જઈએ તો ખાલી હાથ જતા નથી, તો જમાતખાને જઈએ તો ખાલી હાથ ના જઈએ, બરાબર છે? અને આ ઇલમ મિજાલિસ બી જમાતખાનું છે, જમાતખાનું પોતાનું ઘર છે દીદાર માટે. તો દિલ પાક સાફ કરીને આવી. મોતીલાલ કે મિંદર કસ્તુરી જમીન, ગુના મેં સે ક્યું પેઠણે પાવો એથી જન્નત બીજ. તો પછી ખબર પડે કે તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો, તેમ અમારા મોમન અમને બાતુનમાં રાત દિવસ મહેમાનીઓ કરે છે. તો પછી મહેમાનીની પ્લેટ જોઈ અને જમવા બેઠો તો હજુ લુકમો ખાવો તો રડી પડ્યો હોય એકદમ. અને મૌલાના બહુ શુક્રિયા અદા કર્યા અને મારી વાઈફને બહુ મુબારકી આપી, દુઆ આપી. તો હંમેશા એ દુઆ હોય છે મૌલા મુર્તઝા અલીની કલામની કે ઉસ ઘેર નિત મહેમાની રહેવે. એવા ઘરોમાંથી નિત હંમેશા મહેમાની થાય છે મૌલાની. ચૂલા સદા રહેવે ઉસકા સત્તા, એના ઘરનો ચૂલો છે હંમેશા ગરમ જ રહે છે. એટલે કઈ રાત દિવસ કઈ ચૂલો નથી પડતો, પણ કહેવાનો મતલબ એનો ભાવાર્થ એ છે કે ચૂલો તત્તો રહે છે, ગરમ રહે છે. એટલે કે નિત મહેમાનીઓ નીકળતી થાય છે, ઘરમાંથી મહેમાની થાય છે મૌલાની. તો માશાલ્લાહ હું એટલાન્ટા ગયો હતો તો મેં વાઈદના અંદર ઉલ્લેખ કરી દીધો કે ભાઈ સવારે બેતુખાની બંદગી કરવી છે તો વહેલા સુઈ જાઓ, દુઆ પહેલા આપણે જમી લો. તો અબુલ મિસ્રી સાહેબને એક વાઈદનો ઉલ્લેખ કર્યો ને કે हमारा त्रिपुर में वाइस है, तो अबुल मिस्री साहब कहते हैं कि आप मोमने लोगों का जो रात का खाना है ना शाम का, उससे बेहतर खाना कोई नहीं है इबादत करने वालों के लिए, कि आप रात को शाम को सिर्फ खिचड़ी दूध ही खाते हो. તો હું આ બોલ્યો તો પછી દવાખાનું છૂટીને ઇલમ મિજાલિસ હતી તો જે બેનના ઘરે અને એમના માજી, તો એમના માજીએ જમવાનું તો એટલું બધું હતું, સમોસા ને પકોડા ને કબાબ ને બધું સાલન ચિકનનું ને રોટલી ને પુલાવ ને બધું. તો મારા માટે સ્પેશિયલ ખીચડી બનાવી હતી અને મિક્સ સબ્જી બનાવી હતી, દૂધ હતું કે આ તમારે ખાવું પડશે માજી કે, અને મારા હાથથી જમાડીશ. તો અલ્હમ્દુલિલ્લાહ
मोहब्बत है ना, तेज दुआ की थी कि उस घेर नित मेहमान नहीं रहे, खुदा सदा रहे उसका तत्ता। પછી હમણાં જમાખાનું છૂટીને સવારે તો એક માજી મને એ મહેમાની બોલ્યા હતા, તો એમાંથી આલુ બુખાર ફ્રૂટ એક પીસ મને આપ્યું ને એક બીજા ભાઈને આપ્યું. તો અલહમદુલિલ્લાહ એમને પણ એક દુઆ આપી કે તમારા ઘરેથી હંમેશા મહેમાની થતી રહે, તમારો ચૂલો હંમેશા ચાલુ જ રહે, ચૂલા સદા રહે ઉસકા તત્તા. અલહમદુલિલ્લાહ. તો થોડી વાતો છે અતરાફની, માશાઅલ્લાહ બહુ એટલી બધી વાતો છે કે એ વાતોમાં જ આજની ઇલમ મિજાજ પૂરી થઈ જાય. તો શું કાર્ય થઈ રહ્યું છે. તો આપણે છેલ્લી 2 વાયદો સાંભળી, કુરબાનીનો જાહેર અને બાતુની મિનિંગ. એ સવાલ પૂછવાવાળા ભાઈ હતા અલી મોહમ્મદ નામ છે એમનું, 20 વર્ષનો ભાઈ છે, 20 વર્ષ. હી ઇઝ ઓનલી 20 યર ઓલ્ડ, કરાચીથી. માશાઅલ્લાહ એમને ઇલમ માટે એટલો શોખ છે અને આટલી ઉંમરના અંદર ઇલમ વાંચવાનો બહુ શોખ છે, બહુ નેક માણસ છે. અને કે છે અમે અહીંયા કરીમાબાદની અને બીજી લાઇબ્રેરીના અંદર યંગસ્ટરો બી 17-18 વર્ષના બી આવે છે. હું તમે એમના કોન્ટેક્ટમાં રહો, તમે રોલ મોડેલ બનો, તમે એમને જમાખાનીની હાજરી, ઇબાદત, બંદગી, ઇલમનો શોખ, સારા અમાલ, એ બધી નેકી શીખાડો. બરાબર. તો મૌલાએ ફરમાવ્યું કે એક ગામના અંદર મારો એક મોમન હોય તો એ લાખો બરાબર છે. બરાબર. તો અલહમદુલિલ્લાહ બહુ સર્વે ખાન અલ્લાહ માટે છે, જે સગલી મખલુકાતનો પરવદિગાર છે. અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીમ છે, પણ એમને 2 વાયજો મૌલાની મહેરબાનીથી બહુ એપ્રિશિએટ કર્યું. તો બહુ ખુશીથી સગલી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારીઓ ઉપાડવા માટે રાજી છીએ. તો અલહમદુલિલ્લાહ. તો બહુ સારી વાતો છે. અને કાલે હું અહીંયા પાયોનર તમારે ઓવરફ્લો જમાખાનું છે ત્યાં ગયો હતો, રેત હોઈના પાઠ બોલવાનો મોકો મળ્યો હતો. અલહમદુલિલ્લાહ આજે સંભળાવ્યું એક પાઠ અને બીજા એવા 5-6 પાઠો બોલવાનો મોકો મળ્યો હતો. એક છોકરો બહુ યંગ, મુશ્કેલથી કઈ 13-14 વર્ષનો હશે, એ છેલ્લે સર્ક્યુલર વાંચવા માટે ઉભો થયો. તો મને એટલી ખુશી થઈ, એના વોલેન્ટિયરનો ડ્રેસ પહેર્યો હતો, એના વોલેન્ટિયરના એના ડ્રેસ પર લખ્યું હતું ઇલ્મ મોમીન, એનું નામ હતું ઇલ્મ. માશાઅલ્લાહ, મારી લાઈફના અંદર ફર્સ્ટ ટાઈમ જોયું કે કોઈ છોકરાનું નામ ઇલ્મ. મને એટલી ખુશી થઈ. અને મેં મારા બાજુ ભાઈ બેઠા છે, કીધું આ જે વોલેન્ટિયર છોકરો છે એના ડ્રેસ પર વાંચો શું લખ્યું છે. તો મારી સાથે એક ભાઈ હતા, એમને બી જ્ઞાન બોલ્યું, એમને બી મુબારકી આપું છું. મેં કીધું કે મારી જિંદગીના અંદર, લાઈફના અંદર સૌથી બેસ્ટ જ્ઞાન સાંભળ્યા હોય જમાખાના અંદર, કોઈ રિસાઇટ કર્યા હોય 25, એના અંદર આ તમારું જ્ઞાન હતું. તો બહુ બ્યુટીફુલ ભાઈએ જ્ઞાન બોલ્યા હતા, મુબારકી આપું છું. તો મારે છોકરાને મળવું હતું. તો જેવું મુખી સાહેબે મન મુરાદ મહેમાની ખાટવા માટે, નિયાત જીવા માટે અનાઉન્સમેન્ટ કર્યું કે તરત જ પેલો છોકરો ડ્યુટીમાં હતો એટલે ઉભો થઈને ગયો. તો મેં એને કીધું ઇલ્મ ને બોલાવ્યો એને, તો સ્ટોપ થઈ ગયો. હું તો મુબારકી છે તને, માશાઅલ્લાહ, તો ખિદમત કરે છે. પછી બહુ દુઆઓ આપી. તો મેં કીધું કોનો છોકરો છે તું, અને આ નામ તારું એટલું બ્યુટીફુલ છે, અને તારા બાપાએ, મમ્મીએ નામ રાખ્યું છે, મારા તારા બાપાને મળવું છે, કોણ છે તારા? એના ફાધરનું નામ કીધું કે મારા ફાધર અહીંયા જ રહે છે. પછી મેં કીધું હા તારા ફાધર આ છે, સિક્યુરિટી વોલેન્ટિયરમાં ડ્યુટી આપે છે, તારી બેન ગિનાન બોલે. હા કે હા રાઈટ, હું થઈ ગયો. બહુ મુબારકી આપી. તો બહાર નીકળ્યો તો એના ફાધર મને મળી ગયા. તો બહુ મુબારકી આપી એમને, એમના બચ્ચા માટે આ તે, અને ખિદમત કરે છે, અને બચ્ચાઓને આ નેકીનો રસ્તો બતાવે છે. અલહમદુલિલ્લાહ. તો એમની છોકરી લગભગ 5-6 વર્ષની હતી ત્યારે મોઢે કિનાનો બોલતી હતી. 5-6 એટલી જ વર્ષની હશે. અને મુખી સાહેબ કહેતા હતા કોઈ બી ટાઈમે એને બોલાવતો કે આવી જા બેટા ગિનાન બોલ, તો સ્ટાર્ટ થઈ જતી હતી. માશાઅલ્લાહ. તો જો આખા ઘરના અંદર ઇલમ જ્ઞાનનું વાતાવરણ છે, ખિદમતનું વાતાવરણ છે. મેં છોકરાને પૂછ્યું કે ડુ યુ નો ધ મીનિંગ ઓફ ઇલ્મ? તો કે હા, યસ, નોલેજ. મેં તો થોડું વધારે એડ કરી દે, રિલિજિયસ નોલેજ, ધાર્મિક જ્ઞાન. તો ચાંદ્રાતના એક દિવસ પહેલા હેરકટ માટે ગયો હતો. તો લગભગ ચાંદ્રાતના કરીબ જ હેરકટ કરાવીએ છીએ. તો આ જ્ઞાન છે, આ બધી વાતોના અંદર એક જ્ઞાન કહેવા માંગુ છું. તો હું જ્યાં હેરકટ કરાવવા જાઉં છું, તો એના અંદર એક વિયેતનામી લેડી, એ સૌથી વધારે કામ કરતી હોય છે, અને ઘણી વાર એકલી જ હોય છે, અને કસ્ટમરો બહુ હોય છે. તો પછી કે મારા બોસને ફોન કરો કે જલ્દી આવી જાય. પછી કોઈ બીજા કસ્ટમરે ઓલરેડી ફોન કર્યો હતો કે 2 વાગે આવશે. તો હજુ 1-1.5 કલાક હતો. તો મને કે તમે રાહ જોશો? હા, હવે 2-3 જણા તો છે, વાંધો નહીં. પછી એને જે હાર્ડવર્ક કરે છે એના માટે એને દુઆ આપી, એપ્રિશિએટ કર્યું, થેન્ક યુ કીધું.
કે તું એકલી છે અને હસતું મોઢું રાખીને કામ કરે છે, તો મુબારકી આપી, દુઆ આપી. પછી હેર કટ કરી મેં પૂછ્યું કે જે હું દરેક ગોરા કે કલ્લા કે મેક્સા કે કોઈ બી હોય તો એમને પૂછું છું, તો મેં કીધું આર યુ બિલીવ ઇન રિલિજન, ધર્મમાં માને છે? એટલે કે હા. હું કયો ધર્મ પાળે છે? બુદ્ધિસ્ટ? એટલે કે હા. હું ફોલો કરે છે સિરિયસલી? એટલે હસવા લાગી. તો મેં કીધું તું મેડિટેશન કરે છે, ઇબાદત કરે છે તારા મતલબ પ્રમાણે? તો કે ના, નથી કરતી. હું તારા મતલબની કિતાબો વાંચે છે? કે ના, નથી વાંચતી. હું તું જે બુદ્ધિસ્ટ ટેમ્પલ છે એની મુલાકાત લે છે કે વર્ષમાં એક જ વાર? તો મેં કીધું નવા વર્ષનો દિવસ, રાઈટ? એટલે કે હા. હું તારા હસબન્ડ ને બચ્ચા? તો પછી શું કે છે કે અમે મા બાપ કરતા હોઈએ તો બચ્ચા કરે ને. કે કબૂલ કર્યું એને કે અમે મા બાપ જ નથી કરતા તો બચ્ચા શું કરે? કે તો આ જો આપણા સામે દાખલા છે. પણ હું તો તારી ઉંમર તો મોટી છે, તું તો અહીંયા બોર્ન નહીં થઈ હશે, તું તો વિયેતનામ થી આવી હશે, તારા મધર ફાધર ત્યાં છે, રાઈટ? એટલે કે હા. એ પ્રેક્ટિસ કરે છે કે હા, એ મેડિટેશન કરે છે, ઇબાદત કરે છે, એમના મذહબની અને ઇલમની કિતાબો એમના મذહબની વાંચે છે. તું તો બહુ મોટી ઉંમરના અહીંયા તમે તો આવ્યા છો, તો તમારે તો આ પ્રેક્ટિસ કરવી જોઈએ. કે હા, નથી કરતા, કે આળસ કરીએ છીએ, આમ તેમ. પછી મેં આપણા કાર્ય માટે બધી વાતચીતો કરી, તો એટલું ધ્યાનથી સાંભળતી હતી અને આંખો એકદમ ભરાઈ આવી અને મારી બધી ચીજોને કોઈ એપ્રિશિએટ કરતી હતી. હું તો અમારા જમાતખાના તો 3 વાગે સવારે ખુલે છે અને અમારે એચપીસી જમાતખાનામાં તો સવારે 1000 આવે કે 1000. હું તો હા, 1000 હાજરી હોય છે. તો તાજુબ થઈ ગઈ. તો મને કે તમારા જમાતખાના મોસ્કના અંદર તમારે ત્યાં ખાવા પીવાનું હોય છે, બધી ચીજો વેચાય છે? હું તો એના માટે નથી, આખો દિવસ નોકરી ધંધો કરીએ છીએ, કઈ જમાતખાનું ને મોસ્ક કઈ ખાવા પીવા માટે અને કઈ ચીજો વેચવા માટે થોડા છે કે અમારે તો બધું એવું થાય છે કે ચીજો વેચવા માટે અલાઉ કરે છે. હું ના, હું અમારે થોડું લાઇટ, થોડું ચા કોફી અને કુકી જેવું હોય છે બચ્ચાઓ માટે, બાકી અમારે એ બધું નથી હોતું. પછી હું તો હું આ રીતે વાઇસ કરું છું, સ્ટુડન્ટ છે. તો મને શું કે ખબર કે મને એમ લાગે કે તમે પહેલા બુકો વાંચતા હશો, પણ હવે તો તમને બુકો વાંચવાની જરૂર નહીં પડતું, બધું તમારા દિલમાંથી નીકળતું હશે. માશાલ્લાહ. જો એની મદદની પ્રેક્ટિસ નથી કરતી, પણ દિલ એટલું સાફ હતું ને, એને એટલા સરસ મીઠા બોલ હતા. મને કે બધું તમારા મગજના અંદર ભરેલું છે, દિલના અંદર ભરેલું છે, નીકળતું ના. હું તો એવું નથી, બુકો અમારી ઇલમની કિતાબો બી વાંચું છું, વાઇસ કરું છું, તો કિતાબ લઈને બી બેસું છું, એવું નથી. પણ હા, વાત બરાબર છે, મારું દિલ મારા બોલવા માટે મોહબ્બતથી અને મારા સાંભળવા માટે મોહબ્બતથી ભરેલું છે. પછી મેં એને ટીપ આપી અને પછી મેં છેલ્લે કીધું, પછી મારા સેલફોન પર ટાઈપ કરીને બતાવ્યું, ઝી ટીવી બુદ્ધા સિરિયલ. હું તું આ સિરિયલ જોઈ છે? તું આ સિરિયલ જો, મારી ફેવરેટ સિરિયલ છે. તો પછી કે હા, મેં જોયેલી છે. તો હું તો શું જોઈ છે? તો કે અંદર એક વાક્યો છે કે બુદ્ધા પાસે એક ઓલ્ડ લેડી આવે છે જેનો છોકરો ગુજરી ગયો હોય છે. તો એ બોલી રહી હતી, પણ બરાબર એને સ્પષ્ટ નતું યાદ આવી રહ્યું. તો પછી મેં એને કીધું, હું તને કહું, સાંભળી તને કે હું એના અંદર એમ છે કે બુદ્ધા પાસે એક ગામના અંદર એક ઓલ્ડ લેડી બહુ રડતી આવે છે કે એના છોકરો મરી ગયેલો, છોકરો નાનો હાથમાં લઈને કે આને તમે જીવતો કરો, સાહેબ મારો છોકરો મરી ગયો છે, હું બહુ દુઃખી છું, આમ તેમ. તો બુદ્ધા એને કહે છે કે તું ગામના અંદર છે ને, મારી માટે રાયના દાણા લેતી આવ કોઈ બી ઘરમાંથી. તો કે હા, એ તો બહુ આસાન છે, હું લેતી આવું, પણ કે એક શરત છે, જે બી ઘરમાં જાય ત્યાં પૂછે કે તમારા ઘરમાંથી કોઈ મરી ગયું છે કે નથી મરી ગયું. અગર એના ઘરમાંથી કોઈ મરી ગયું હોય ને તો પછી ત્યાંથી દાણા નહીં લાવજે. તો પછી આ કોઈના ઘરે જાય છે કે રાય આપો, તો કે એમાં શું મોટી વાત છે, વાટકો ભરી કોઈ રાય લાવ્યું, પણ કે તમારા ઘરમાં કોઈ મરી ગયું? હા, કે મારા દાદા મરી ગયા હતા. તો કે ના, તમારા રાયના દાણા હું ના લો. બીજા ઘરે ગઈ તો કોઈ કીધું મારા માં મરી ગયું, કે મારી વાઈફ મરી, કોઈ મારા હસબન્ડ મરી ગયો, મારા છોકરો મરી ગયો. તો કોઈ જગ્યાએ એને રાયના દાણા નથી મળતા. રાયના દાણા તો મળે છે, પણ એવું કોઈ ઘર નથી મળતું જ્યાં કોઈ ગુજરી ના ગયું હોય. પછી થાકીને હારીને આવે છે એની પાસે. પછી બુદ્ધા કહે છે, તને ખબર પડી મેં તને શું કામ માટે મોકલી હતી, તને શું સમજાવવા માટે મોકલી હતી? પછી બુદ્ધા કહે છે કે આ દુનિયામાં જે બી જન્મ લીધો છે એ બધાને એક દિવસ મરી જવાનું છે, આ દુનિયા છોડીને જવાનું છે. તો આમાં કોઈ નવી વાત નથી. દુનિયા મેં આયા वो तो मरसी, दुनिया तो है फना मुकाम. તો આ પછી દુનિયાની ચીજો સાથે દિલ નહીં બાંધો, એ તો પછી દુઃખી થવાનું છે. પણ એ મોત આવે એ પહેલા ઇબાદત, બંદગી, ઇલ્મ હાસિલ કરી લો, અમાલ પાક કરી લો, જેના માટે ખુદાએ મોકલ્યા છે. બરાબર? તો આ વાતો થઈ એ વિયેટનામ લેડી સાથે. તો રડવા લાગી એકદમ સાંભળીને છેલ્લે. પછી મેં એને બહુ દુઆઓ આપી. તો અલ્હમ્દુલિલ્લાહ. તો ઘણી બધી વાતો છે. બીજી વાત એ છે કે
આ બધી ચીજોના અંદર એમ છે કોઈ નિંદા કે અસર નથી. તો આપણે બહુ પોઝિટિવલી વિચારીએ. એક ભાઈ મળ્યા મને કે કેટલા વાગે સવારે જમાતખાને આવો છો? તો હું હસ્યો તો મને કે કેમ? તમે જમાતખાનું ખુદાનું ઘર છે, તમે એ જોવા આવો છો કે કોણ કેટલા વાગે આવે છે અને કોણ કેટલા વાગે નથી આવતું, અને કેટલા વાગે કોણ આવે છે નથી આવતું? તો પછી મને કે હું આટલી બધી તસલી કાઢું છું, બરાબર? અને તો મેં કીધું તમે શાંતિથી સાંભળો, વર્તમાન નહીં બોલજો. अच्छी बंदगी इबादत वे जो सबसे छुपा कर करिए, किसी बंदे को न जनाइए, अपने खुदा से डरिए. बंदगी नेकी खुदा काजे करिए, न बड़ा करना अपना नाम. जो खुदाए कारण काम करिए तो दरगाह में होवे कबूल तमाम. ખુદાનો ડર રાખો કે આ ઇબાદત બંદગીને છુપાવીને રાખો. એ કોઈ બંદા આગળ જાહેર ના કરો, એ ફક્ત ખુદા માટે છે, બરાબર? ને તો શું, જો પોતાનું નામ મોટા કરી રહ્યા છો તો એ આછી બંદગી ઇબાદત નથી. આછી એટલે સારી. તો એ પેગમ્બરોએ અને ખુદાના આશક દાઈઓ વાયજીનોએ જે બયાન કર્યા છે પુખ્તા માટે, તો એમનો 100% પાક નેક ઈરાદો છે કે નસીહતનો છે કે તમે દુનિયાની બતાવી આપો કે આ અમારો મતલબ છે અને આ અમારું ઈમાન છે. એવો ઈરાદો હોવો જોઈએ. ને તો પછી શું, આપણે બોજો ઉપાડી રહ્યા છે, બોજો લાવી રહ્યા છે આપણા રૂહ પર. તો આ ખ્યાલ હોવો જોઈએ. બીજો દાખલો આપ્યો કે જે અબુઝર ગફારી, ખુદાબીન હઝરત ઇમામ આકા અલી શાહ મા બાપે ઉલ્લેખ કર્યો છે કે અબુઝર ગફારી બહુ સારો મોમન હતો, હંમેશા સાચું બોલતો, કદી ખોટું ના બોલતો. તો એ અબુઝર ગફારી રસૂલિલ્લાહના બહુ આશક હતા. રસૂલિલ્લાહ એ બ્લેક હતા, કાળા હતા, નિગ્રો હતા, અને ઇસ્લામ કબૂલ કર્યો. અને રસૂલિલ્લાહની એટલી મોહબ્બત કરી કે રસૂલિલ્લાહને જયારે થાક લાગતો તો અબુઝર ગફારીના ખોળામાં માથું રાખીને રસૂલિલ્લાહ આરામ ફરમાવતા. અને રસૂલિલ્લાહ ઘણી વખતે અબુઝર ગફારીને પોતાની પ્લેટના અંદર સાથે જમવા બેસાડતા કે આવ મારી પ્લેટના અંદર, આપણે એક જ પ્લેટના અંદર સાથે જમીએ. એ અબુઝર ગફારી જયારે ગુલામીના અંદર હતા, બહુ તકલીફના અંદર હતા, અને પછી એમણે ઇસ્લામ કબૂલ કર્યો. અને એમણે ઇસ્લામ કબૂલ કર્યો તો એમણે નક્કી કર્યું કે આ મારો અને મારા રસૂલ અને ખુદા સાથે સંબંધ છે, મારી ઇબાદત બંદગી જાહેર ના થઈ જાય. તો આખો દિવસ રાજાના હાથ નીચે ગુલામી કરતા હતા, થાકી જતા હતા. રાત્રે બધા એક મોટી જગ્યામાં બધા ગુલામો સુતા હતા, તો એ બી એમની સાથે સુતા હતા. રાત્રે સુતા સુતા એમણે જીકર ચાલુ કર્યો, અલ્લાહુ અલ્લાહુ અલ્લાહુ. એ જીકરના એટલા અંદર મસ્ત થઈ ગયા કે જયારે સુઈ ગયા તો અડધી રાતે જોર જોરથી બોલવા લાગ્યા, અલ્લાહુ અલ્લાહુ અલ્લાહુ. તો આજુબાજુ બધાને ખબર પડી ગઈ કે આ તો મુસલમાન થઈ ગયો છે, ઇસ્લામ અંગીકાર કર્યો છે. તો ઘણા લોકો ચાડીખોર હોય ને, એ લોકોએ બાદશાહના સામે સારા થવા માટે ચાડી ખાધી કે આ બાદશાહ સલામત, કે આ જે બાદશાહ સલામત કાફર હતો એને કીધું કે આ અબુઝર છે ને એ મુસલમાન થઈ ગયો છે, ઇસ્લામ અંગીકાર. કેવી રીતે ખબર પડી? કે અડધી રાતે અલ્લાહના નામનું જિકર કરતો હતો. તો રાજા એને બોલાવ્યો અને અબુઝર ગફારીને બહુ તકલીફ હતી. એમના બદન પરથી કપડા ઉતારી દીધા અને ધોમ ધકતા તડકાના અંદર એક મોટો પથ્થર હતો, એકદમ ગરમ થયો તો એના પર કપડા ઉતારીને એના પર એને બાંધી દીધો અને એના પર કોરડા માર્યા, ચાબુકો મારી. તો અબુઝરના આંખોમાંથી થોડા ટાઈમ પછી પાણી આવી ગયું. તો બધા હસવા લાગ્યા કે તું શું મુસલમાન થયો, આટલી તકલીફ બરદાસ્ત નથી કરી શકતો, રડવા લાગ્યો. કે ના, હું એના માટે નથી રડતો, આ તકલીફો માટે. હું એના માટે રડું છું કે મારી ઇબાદત બંદગી મારે જાહેર નથી કરવી, અને આ જાહેર થઈ ગઈ, બધાને ખબર પડી ગઈ મારી ઇબાદત બંદગીની. તો હું એનાથી ખુદાથી ડરું છું, હું એના માટે ગિરિયાજારી, પસ્તાવો, તોબા કરું છું, અને એના લીધે મારી આંખોમાંથી આંસુ આવી ગયા છે. તો આ ભાઈને મેં આ ચીજો કીધી. કોઈને ગમે ના ગમે એ અલગ બાબત છે, રાઈટ? તો બહુ બ્યુટીફુલ વાતો છે. તો જયારે આપણે ઓપન સેશન રાખીએ છીએ, બધાની ઈચ્છા હતી ક્વેશ્ચન આન્સરની, અને કોઈ વાત નથી કરતા, તો ઇન્ડિયાથી એક ભાઈ છે કે મારે ટાઈમ એડજસ્ટ થતો નથી કરીમભાઈ, મને બહુ તાજુબી લાગે છે કે તમારા ઇલમ મિત્રતા અંદર કોઈ સવાલ પૂછવા માટે કે વાત કરવા માટે આગળ નથી આવતો. તો બહુ એક મિનિટ. તો આપણે આ ચીજો માટે આગળ આવીએ અને થોડી શુભેચ્છા દાખવીએ, થોડી હિંમત કરીએ. અને
જમાતને આગળ નજર કરતી જમાત તરીકે આપણે ઇન્શાઅલ્લાહ જોઈ શકીશું. તો હવે આપણે જે એક મિનિટ ઘણી વખત આપણને હકીકત સમજ નથી હોતી એટલે આપણે કોઈ ચીજનો વિરોધ કરતા હોઈએ છીએ. પણ અગર સમજી લીધું છે તો પાસ્ટના અંદર જે ભૂલો કરી છે એના માટે આપણે તોબા કરીએ, પસ્તાવો કરીએ. તો ઘણી વખત કહેવાય છે કે કૃષ્ણ ભગવાને જયારે જોમો શીફાર્યો મૌલા મુર્તઝાની સહી ખુદાની આલમી કરી હાજરીમાં પોતે જ હતા અને 9મો જે બુદ્ધ અવતાર એટલે ગૌતમ બુદ્ધ, મહાવીર બુદ્ધ નહીં, પણ એ બુદ્ધ અવતાર અલગ હતો. તો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે જયારે એ બુદ્ધ અવતારને ધીમે અંદર જતા રોક્યો ત્યારે ભીમે કીધું કે એ ચંડાળ. તો એમને કીધું કે ચંડાળ તને ખબર છે કોણ ચંડાળ છે? પક્ષીઓના અંદર કાગડો ચંડાળ, પશુઓના અંદર શિયાળ ચંડાળ, અને ઇન્સાન જાતના અંદર અગર કોઈ ઇલમ જ્ઞાન બોલતું હોય, ઇલમ જ્ઞાનનું કામ કરતું હોય, એને કોઈ રોકે, એને તકલીફ આપે, એનો વિરોધ કરે, એ મહાઅધમ ચંડાળ. તો બહુ બ્યુટીફુલ કામ થઈ રહ્યું છે. હવે આપણે ઇંગ્લિશના અંદર ભાવિ પેઢી માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ કે લોકો ઇંગ્લિશના અંદર ફરમાન વાંચવા માટે અને યાદ કરીને બોલવા માટે આગળ આવે. તો આપણે કાર્ય કરી રહ્યા છીએ અને લોકો પોતાના બચ્ચાઓને વારા આપવા તૈયાર છે. ટાઈમ એડજસ્ટ ના થાય તો એ બચ્ચાઓનું રેકોર્ડિંગ આપણને આપવા તૈયાર છે અને આ ગ્લોબલી સંભળાય છે. બરાબર આ ચીજો. તો એક જગ્યાએ આ કાર્ય થઈ રહ્યું હતું ને એક બીજા ભાઈ વચમાં આવી ગયા અને કે આ સત્સંગ વાળા ને ઇલમ બિલ્લત વાળા તો આમ છે ને તેમ છે. અરે ભાઈ તમે સમજો તો ખરા શું વાત થઈ રહી છે. વાત એ થઈ રહી છે કે બચ્ચાઓને ઘરે ફરમાન મુબારક વાંચવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને એમની રેકોર્ડિંગ અથવા ઓનલાઈન આવીને એ ઇલમ જ્ઞાન બોલે, ફરમાન વાંચીને સંભળાવે. તો એ તો મૌલાએ ફરમાવ્યું છે, તમે મારા દાઈ છો, તો બચ્ચાઓ આટલી ઉંમરના અંદર દાઈનું કામ કરે છે તો તમે શું ચીજનો વિરોધ કરી રહ્યા છો? જરા ખુદાથી ડરો. નહીં તો પછી આ કામ સિમર અને યઝીદનું છે જે હઝરત ઇમામ હુસેન અમને એમના લશ્કરને પાણી પીતા રોક્યું હતું. પાણી દીજે જ્ઞાન. પાણી એ મેટાફોર છે, એક રૂપક છે ઇલમ જ્ઞાનનું. તો તમે શું કામ કરી રહ્યા છો? તમે ખુદાના ગુસ્સાથી ડરો જરા. આ બધું જે મોહ શોખ, બધું એશ આરામ છે એ બધું એના રહેમત નિયામતો છે, બધું એના પ્રતાપે છે. ગિરિયાધારી તોબા પસ્તાવો કરો. ખબર ના હોય તો વાત અલગ છે, પણ જયારે કોઈ પ્યાર મોહબ્બતથી સમજાવે છે તો એ ચીજને સમજો જરા. શું સમજ્યા વગર વિરોધ કરો છો? ઇલમ મિજાની શું છે, સત્સંગ શું છે, જરા એની માયના સમજો. અને મૌલાએ ફરમાવ્યું કે દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. અત્યારે બચ્ચાઓ નાની ઉંમરના અંદર નેકી સારું કામ શીખશે તો એ સારું છે ને, એ ઘરના અંદર બરકત થશે મા બાપને, ભાઈ બહેનોને, અને બચ્ચાઓ આગળ જતા એ પેઢી દર પેઢી ચાલુ રાખશે, એમના અમાલો સારા થશે. કોઈ બી ચીજ, એક રસ્તામાં પથ્થર પડ્યો હોય ને આપણે હટાવી દઈએ કે કોઈને ઠોકર લાગશે, પડી જશે, એટલી નેકી બી ખુદા જવા નથી દેતો. અને એક ચીડી જેટલી નેકીનો હાથી જેટલો બદલો આપે છે. તો આ તો ઇલ્મ જ્ઞાન છે. ભલે આપણે એને સમજી નથી શકતા, પણ ચોક્કસ ખુદા કોઈનો ભાર રાખતો નથી. સ્વામી મારો એવો કે કોઈનો ન રાખે ભાર. સ્વામીને આલો એક વાર તો સ્વામી આલે 100 વાર. એ જોવાની દ્રષ્ટિ આપણા પાસે નથી. તો મહેરબાની કરીને વિરોધ ના કરે કોઈ. અને કોઈ વિરોધ કરતો હોય આપણા તો અતરાફમાં, તો એને ત્યારથી સમજાવીએ કે તમે શું ચીજોનો વિરોધ કરી રહ્યા છો. અને હમણાં બહુ મોહિમ ચાલી રહ્યું છે કે લોકો મજહબ છોડીને જઈ રહ્યા છે. આપણા તરીકાના અંદર ખુદાનું નૂર કરીમ હાજરી ઇમામના રૂપના અંદર રોશન છે. આપણે એમની તાબેદારી કરીએ છીએ. કુરાનમાં ફરમાયું કે તાબેદારી કરો અલ્લાહની, તાબેદારી કરો રસૂલની, અને તાબેદારી કરો હુકમના ધણીની, ઉલ્લિલ અમરની, જે તમારા માથી છે. તો આ આખી કાયનાત બનાવવાનો મકસદ જ એ હતો કે મૌલા મુર્તઝાલીની જહુરાત, જે 1,23,999 પૈગંબરો ના કરી શક્યા, એ રસૂલિલ્લાહ ગદીર ખુમ્મા જહુરાત કરી મૌલા મુર્તઝાલીને. અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. અને મૌલા મુર્તઝાલી ધણી સલામત દાતાર ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના
રૂપના અંદર આપણી વચમાં છે અને આપણે એમની તાબેદારી કરીએ છીએ. આપણે મઝહબના અંદર જે બી આપણે કરીએ છીએ, દુઆ, ઇબાદત, બંગી, દસોન, એ બધું આપણા મૌલાના કહેવાથી કરીએ છીએ. આપણે કોઈ ખોટું નથી કરતા. ઇસ્લામને પાળવા વાળા 73 ફિરકા છે, એમાં આપણો ફિરકો સર્વશ્રેષ્ઠ છે. આપણા કારણ કે હાજર જુમાનો ધણી આપણા વચમાં છે, એ નૂર સાહેબ નૂર આપણા વચમાં છે. તો ઇલ્મ હાસલ કરો પોતાના મઝહબનું. કોઈ આપણને કેવી રીતે ફેરવી શકે છે આપણા કુટુંબીજનો અને પરિવારનો? આપણા પાસે એવું ઇલમ નથી. મોલા કે તમે અંગ્રેજ સરકારના રાજમાં ઘણા આસુદા છો, મઝહબ પાળવામાં તમને અહીં ઘણું સગવડ છે, તમે બીજાઓને આ દિલમાં લાવવા માટે કઈ હિંમત કરતા નથી. એટલે આપણે કે આપણા ઇસ્માઇલી મસ્જિદના બહાર છે એમને આપણા દિલમાં નથી લાવવાના, પણ આપણા ઇસ્માઇલી મસ્જિદના અંદર જે લોકો જાહેરી ખ્યાલ સુધી રોકાઈ ગયા છે એમને બાતુની મસ્જિદ સમજાવીએ. મોડે પર ઉલટા તમે તો તેમની બાજુમાં ફસાઈ પડો છો. તો મસ્જિદના જે બહાર જે લોકો છે એ બી આપણને ઇસ્માઇલી મસ્જિદમાંથી મૌલાની અસ્તગફિરુલ્લાહ બૈયત તોડાવી દે છે. કેટલો મોટો ગુનાહ છે. જે અઝીમ ગુનાઓ છે એના અંદર એ ગુનો છે કે હાજર જુમાના ધણીને બૈયત કરીને જીવતા જીવ તોડી નાખી. તો મોલા એનું કારણ આપ્યું કે આમ થવાનું કારણ એ છે કે તમે જાતે ફિલસૂફ નથી, તમે ફિલસૂફી પડ્યા નથી, તમે ઇલ્મ જ્ઞાન પડ્યા નથી, તમે ઇલ્મ જ્ઞાન જાણતા નથી. ઓકે, જવાબ આપો, એવું ઇલ્મ હાંસલ કરો. અને કોઈ એક વખત જવાબ આપ્યા પછી ખબર પડે કે કોઈ બેઅદબી કરે છે ઇલ્મની, તો વાત નહીં કરો, એમનાથી દૂર રહો. સ્પષ્ટ કહી દો કે ભાઈ બીજા સંબંધ રાખવા હોય સંબંધના હિસાબે, રિલેશનના હિસાબે તો બરાબર છે, પણ મસ્જિદના બારામાં નહીં. કુરાનના અંદર બી ફરમાઈ જો તમારો દિન તમારો દિન છે, અમારો દિન અમારો દિન છે. બરાબર. અને અલ્હમ્દુલિલ્લાહ લાલજી દેવરાજની જે હું પણ કહું છું, અગર તમને કોઈ ફેરવવા માંગતું હોય ઇસ્માઇલી મસ્જિદમાંથી, તમને કોઈ વસવસા આપે નમાઝ, રોજા, જકાત, હજની વાતો કરીને, બરાબર, અને તમે એમને ના સમજાવી શકો તો મારી પાસે મોકલો, મારો નંબર આપો, મારું નામ લેજો. અલ્હમ્દુલિલ્લાહ હું જવાબ આપીશ તમારા માટે, હું જવાબ આપીશ. તો કોઈ ડરવાનું કારણ નથી. તો ઇન્શાઅલ્લાહ હવે આપણે સલમાન ફારસી મોલાના નૂરમાં એક થઈ ગયા. અલ્હમ્દુલિલ્લાહ મોલાએ કેટલા એમને યાદ કર્યા છે, એમના રિલેટેડ મોલાએ ફરમાન ફરમાવે છે. તો ભાગ ત્રીજો સલમાન ફારસીના રિલેટેડ ફરમાન મુબારકનો. તો કલામે મુબીન ભાગ પહેલો ગુજરાતીમાં. તમે કમ્ફર્ટેબલ હોય કોઈ જગ્યાએ તો પેજ નંબર 139. તો કલામુદ્દીન ભાગ પહેલામાં ખુદાબિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામે ફરમાયું, સલમાન ફારસ અહેલે બૈયત તમારા જેવો હતો. પૈગંબર ફરમાવતા હતા કે સલમાન ફારસ અહેલે બૈયતનો જેવો સારો હતો તે પોતાના અસલ મકાને પહોંચ્યો. સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો. તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તમે ઇબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ. જનાવર જેવા થાઓ તો તમને શું ફાયદો થાય? તો મૌલાએ ફરમાવ્યું કે સલમાન ફારસ અહેલે બૈયત તમારા જેવો હતો. જે અહેલે બૈયત આપણે જોઈ ગયા કે પંચતન પાક અને એના અંદર એમનો સમાવેશ કરવામાં આવ્યો, એમનો દરજ્જો. તો આપણે પાછું રિપીટ કરીએ કે અહેલે બૈયતના અંદર પંચતન પાક છે, એમાં રસૂલિલ્લાહ છે. તો રસૂલિલ્લાહ ના તો 1,24,000 પૈગંબરો થઈ ગયા. તો મારો અવાજ આવે છે? આવે છે કરીમભાઈ? કરીમભાઈ આવે છે. ઓકે. કોઈ બીજાનો મ્યુટ કરી દો, અનમ્યુટ થઈ ગયું છે. જી હા, જી. ઓકે. તો જે ખુદાએ છૂપો ખજાનો હતો એમાંથી પોતાના નૂરને અલગ કર્યું, એનું નામ મહમ્મદ આપ્યું. તો જે છેલ્લા પૈગંબર હતા એ જ મોહમ્મદ છે એમ નહીં, પણ જે નૂર એક જ હતું હજરત આદમ પૈગંબરથી લઈને, બરાબર. તો એ બધા નબીઓની સાથે મૌલા મુર્તઝાની બાતુનમાં હતા અને નબી સાહેબ સાથે જાહેરમાં ભેળા હતા. તો દરેક પૈગંબરનું કામ એ હતું કે મૌલા મુર્તઝાની જવાબદાર કરવાનું. જે બાતુનમાં હતા, હજરત આદમ સાથે શીશ હતા, હજરત શીશ હતા, હજરત નૂહ સાથે હજરત શામ હતા,
હઝરત ઇબ્રાહિમ સાથે હઝરત ઇસ્માઇલ હતા, હઝરત મુસા સાથે હઝરત દાઉદ હતા, હઝરત હારૂન હતા, અને હઝરત ઈસા સાથે હઝરત સમૂદ સફા હતા. તો 1,23,999 પૈગંબરો ના કરી શક્યા એ નબી રસૂલ હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમણે કર્યું. મૌલા મુર્તઝાલીની ગદીરૂ ખુમ્બા જહુરાત કરી. બરાબર. તો નાતિક એટલે કે બોલવા વાળો, લિટરલી એનો મિનિંગ એમ થાય છે. તો જયારે ઇમામની જહુરાત નથી થઈ તો બધા પૈગંબર એ નાતિકના રૂપમાં હતા, બોલવા વાળા, અને ઇમામ બાતુનમાં હતા, જહુરાત નથી થઈ તો અસાસ હતા. રસૂલિલ્લાહના ટાઈમે બી રસૂલિલ્લાહ નાતિક હતા, ઇમામ અસાસ હતા. અને જયારે ઇમામની જહુરાત થઈ ગઈ તો રસૂલિલ્લાહ પહેલા પીર બી છે આપણા, અને એ નંબર પહેલા આવે છે. અને તો 50માં ખુદાવી નૂર મૌલાના શાહ કરીમલ હુસૈનની હાજરીમાં 50માં પીર છે અને 49માં ઇમામ છે. તો પહેલા પીર રસૂલિલ્લાહ હતા, નબી સાહેબ હતા. અને તો એ નંબર એમનો પહેલો છે કે ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને મોહમ્મદ નામ આપ્યું, દુનિયા પર રહેમતુલ આલમીન કરી મોકલ્યા. અને પછી ખુદા ઇમામના રૂપના અંદર જીપી સદીન સાહેબે ફરમાવ્યું કે અલ્લાહ એ ઇમામ, એ અલ્લાહ છે પોતે જ ઇમામ થઈને આવ્યો. તો એ બાતુમાં હતો અને રસૂલિલ્લાહે એની જહુરાત કરી ગદેરે ખુમ્મા. તો પંજેતર પાકના અંદર રસૂલિલ્લાહ છે. તો 1,24,000 પૈગંબરના અંદર 313 રસૂલ છે જે જૂની શરીયતને કમ્પ્લીટલી રદ બાતલ કરે છે, નવી શરીયત લાવે છે, અથવા જૂની શરીયતના અંદર તબદીલી કરે છે. તો એ રસૂલ કહેવાય છે. અને રસૂલિલ્લાહ હતા, પૈગંબરી બી હતા, રસૂલ બી હતા. અને એમનો દરજ્જો નાતિક રૂપે હતો. અને મૌલા મુર્તઝાલીની જહુરાત કરી ત્યારે એમનો દરજ્જો પીરનો હતો અને પૈગંબરી પૂરી થઈ. અને મૌલા મુર્તઝાલી જે અસાસ હતા અને પહેલા ઇમામ જે રસૂલિલ્લાહે જાહેર કર્યા એ પ્રમાણે. તો આજે ઇમામે મુસ્તકર અને ઇમામે મુસ્તહુદા છે એ આપણા જંબુદીપના ઇસ્માઇલોના અંદર તો ખાલી હાજર ઇમામ જ છે. અને મૌલા એ હાજર ઇમામની શનાખત કરવાનું કે છે, જે હાજર જોમાનો ધણી છે એની શનાખત કરવાનું કે છે. તો એ નૂરને ઓળખવાનું છે. અરબસ્તાના અંદર પ શબ્દ નથી, પ એટલે ત્યાં પી શબ્દ નથી. બરાબર. તો ત્યાં ઇમામે મુસ્તહુદા જે પીર છે એના માટે ઇમામે મુસ્તહુદા શબ્દ વપરાય છે. બરાબર. તો મૌલા મુર્તઝાલીના મોટા ફરજન હઝરત હસન અલૈહિસ્સલામ એ ઇમામે મુસ્તહુદા એટલે પીર હતા, બીજા પીર હતા. અને હઝરત ઇમામ હુસૈન ઇમામે મુસ્તકર એટલે કે હાજર ઇમામ કહેવાય છે. તો આપણે કરીમાજીને ફરમાવ્યું કે ઘણું ચીજો તો જ્ઞાન છે જ નહીં. એટલે જે સમજો કે સેલફોનમાં, ઇન્ટરનેટમાં આપણે ગંદી ચીજો બધા જે લોકો જોવે છે તો એ જ્ઞાન જ નથી. બીજું બોલાય ફરમાયું કે અમુક ચીજો ખાલી માહિતી છે, ઓનલી ઇન્ફોર્મેશન જ છે, એને જ્ઞાન સમજ સાથે કઈ લેવા દેવા નથી. બીજું છે તે જ્ઞાન છે, અને એ બી ઊંડું જ્ઞાન અને પોતાના રૂહની સાચી સમજ હોવી જોઈએ. તો આપણો મકસદ છે કે હાજર ઇમામની શનાખત. ઓકે. તો રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝાલી માટે વાત થઈ. અને હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત જે રોશની છે એટલે નિયામત, રહેમત, બરકત છે. તો રસૂલિલ્લાહના ડોટર છે, પુત્રી છે, અને મૌલા મુર્તઝાલીના ધર્મપત્ની છે, બેગમ છે. અને પંજતન પાકમાં બીજા બે નામ હઝરત ઇમામ હુસૈન અને હઝરત હસન અલૈહિસ્સલામ. તો હઝરત હસન અલૈહિસ્સલામ એ ભવિષ્યના પીર છે, જે આપણા બીજા પીર હતા. અને હઝરત ઇમામ હુસૈન એ ભવિષ્યના ઇમામ છે. આ મૌલા મુર્તઝાલીના જોમાની વાત થાય છે. તો સલમાન ફારસને અહેલે બેયતનો દરજ્જો મળ્યો. સલમાન ફારસ અહેલે બેયત તમારા જેવો હતો, એટલે કે આપણા જેવો જ હતો. જે મૌલાએ ફરમાવ્યું કે પીર સદરુદ્દીન હતો, તમારા જેવો એક માણસ હતો, તમારાથી કાંઈ ફરક નહીં હતો. તેની આંખો, કાન વગેરે તમારા જેવા જ હતા. તો આપણા જેવા જ હતા. બરાબર. પણ પીર સદરુદ્દીન બુદ્ધિવાન, દાના, સાચા અને સાફ બાતુના હતા. તેઓની આંખો અને કાન તમારા જેવા જ હતા. તો એ આંખોથી ઇલ્મ વાંચ્યું, કાનોથી ઇલ્મ સાંભળ્યું અને મનન ચિંતન કરીને એનો ભેદ અને ખૂબી હાંસલ કરી. તો સલમાન ફારસ માટે કીધું કે અહેલે બેત તમારા જેવો હતો.
પૈગંબર ફરમાવતા હતા કે સલમાન ફારસ અહેલે બેયતનો જેવો સારો હતો તે પોતાના અસલ મકાને પહોંચ્યો, અને અસલ મકાને પહોંચ્યો એટલે કે ખુદાના નૂરમાં એક થયો, ફના ફિલ્લા થયો. તો અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ કે બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ, એ ભલા है उसकी जो कहवे કે ऐसा बड़ा था मेरा बाप, खूबी इलम जिसमें ने आई महादन वही करती खलास, माँ बाप भाई सब भाग जाएंगे, જોરું છોરું કોઈ ના આવે પાસ. એટલે કે જે ગાજે એટલે જોર જોરથી ઇલમ બોલે એમ નહીં, સિદ્ધક ઈમાન શું ગાજે, એ જે બોલી રહ્યો છે ઇલમ એના પર એને સંપૂર્ણ ઈમાન છે, વિશ્વાસ છે. અને એને કીધું કે બડાઈ કરની મરદની બડાઈ એમાં છે. અને ખૂબી ઇલમ જિસમે ને આવી, કે આ ઇલમ અને ઇલમની ખૂબી, ઇમામની ખૂબી છે તે નૂર છે, જીનાનમાં સાહેબ છે, એ ખૂબી જેનામાં આવી ગઈ તો એ મહાદન જીવતા જીવ એ મહાદન ખતમ થઈ જાય છે. સૈયદ મોહમ્મદ શાહે કીધું કે જમણા રહ્યા જખ મારી, જમ લેવા જે મારો રૂહ કબ્જ વાળા ફિરસ્તા આવશે તો તેઓ ઉભા રહેશે, મારો રૂહ કબ્જ નહીં કરી શકે. તો જીવતા જીવ મહાદિન, મોટો દિન, કયામતનો દિવસ, એ જીવતા જીવ ખતમ કરી નાખ્યો. રૂહ પાક થઈ ગયો તો આઝાદ થઈ ગયો, બિન ઇલમ તું પાક થયું હોય છે. અને આ બધી જે દુનિયાની મોહબ્બત અને ફિકર, ચિંતા, ડર, ભય, જે જિસ્માની સંબંધના લીધે આશા ઉમેદ લઈને બેઠા છીએ અને જેનાથી દુઃખી થવરાય છે, એ બધા ચીજોમાંથી, ભયમાંથી મુક્ત થઈ ગયા. તો પહેલા કીધું કે તમારા જેવો માણસ હતો, એનાથી ઉપર અહેલે બૈયત, અને અહેલે બૈયતના અંદર જે મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવીન આલમીન છે, એ દરજ્જો નૂરના અંદર એક થઈ જવું, ફના ફિલ્લા થવું, અસલ મકાને પહોંચવું, એ સલમાન ફારસે એ દરજ્જો પ્રાપ્ત કર્યો. સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો. તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તમે ઇબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ, જનાવર જેવા થાઓ તો તમને શું ફાયદો થાય? તો સલમાન ફારસ મોડે પડે કે ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તો જેવા થવું એટલે કે દાખલા તરીકે હું કહું કે આ રફીકભાઈ છે એ સુલતાનભાઈ જેવા છે, તો હજુ બી જુદાઈ તો છે, બે વ્યક્તિ છે, એક રફીકભાઈ છે, સુલતાનભાઈ છે. રફીકભાઈ સુલતાનભાઈ જેવા છે પણ સુલતાનભાઈ તો નથી જ. તો એક જેવા થવું અને એક થઈ જવું. તો ઇબાદતના પ્રતાપે મોલા કીધું તમે સલમાન ફારસ જેવા થાઓ. તો બેતુલ ખાનની બંદગી એ બી અલબત્તા ઇબાદત છે. અને આકાલીશા મા બાપ ફરમ્યું કે આંખોથી ઇલમ વાંચવું, જબાનથી ઇલમ બોલવું, કાનથી સાંભળવું, હાથથી લખવું, પગે ચાલીને જમાતખાને જવું, ઇલમ મિજાલિસમાં જવું, આ બધું ઇબાદત છે. તો મને વચને કર્મે જે બી નેકીના સારા કામો થાય છે તે બધું ઇબાદત છે. અને આપણી મઝહબની પ્રેક્ટિસના અંદર શું છે? મોલાએ ફરમાવ્યું તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, અને જીનાન કસીદા છે, એટલે કે ઇલમ છે. મોલા ફરમાન તો ફરમાવી રહ્યા છે કે જેના માટે મોલાએ ફરમાવ્યું કે કુરાનમાં છે, જીનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. એક બીજી વાત યાદ આવી, છેલ્લા અઠવાડિયામાં તો એક ભાઈનો ટેક્સ આવ્યો હતો, તો મને કે મારે ગિનાન અને કુરાન શીખવું છે તો મને કોઈ સારી લિંક બતાવો. તો મેં એમને એક વોઇસ મેલ છોડ્યો પહેલા કે આ તમે વોઇસ મેલ સાંભળી લો બરાબર, પછી તમે નક્કી કરો કે તમારે શું કરવું છે. કારણ કે એ વોઇસ મેલના અંદર મેં બતાવ્યું કે મૌલાએ મને કીધું છે અને દરેકને કીધું છે કે તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો અમે મર્દે દરવેશ છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. પહેલા મુબારકી આપી કે તમે મને ટેસ્ટ કર્યો અને ઇલમ જ્ઞાનમાં તમે રસ લઈ રહ્યા છો, પણ તમે ગિનાન અને કુરાન શીખવા માંગો છો. તો ગિનાન એ પીરોના છે અને શાહનો, મૌલાનો દરજ્જો પીર કરતા ઉપર છે અને શાહના ફરમાન મુબારક છે. અને 650 ગિનાનો છે, 65 જેટલા ગ્રંથ છે. એના અંદર મૌલાએ ફરમાવ્યું કે પીર સદરદીનના રૂહાની ગિનાનો. તો હવે આપણે કેવી રીતે નક્કી કરીશું કે પીર સદરદીન સાહેબના રૂહાની ગિનાનો કયા છે? અને નક્કી કર્યા પછી બી મૌલાએ ફરમાવ્યું કે કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. અને 42 પ્રકારની લેંગ્વેજ છે ગિનાનના અંદર, ઇલમ છે એ બી. પણ મૌલાએ ફરમાવ્યું, પીરોએ શું કીધું, ગિનાનો રચીને શું કીધું કે સાચા ગિનાન તો ગુરુમુખના. તો કે મારો બી ગુરુ છે, તમારો બી ગુરુ છે. મૌલા એના ફરમાન જેના શનાખત માટે મૌલાએ મને મોકલ્યો છે, એમના ગિનાન સાચા ગિનાન છે. અને બીજી બાજુ ગિનાનમાં પીરોએ કીધું
ફરમાન આપણે જે બોલીએ છીએ સદગુરુનો શ્લોક કે જે કોઈ ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાન, ફરમાન પર ઈમાન લાવવાનું છે મૌલાના, બરાબર. તો એ ફરમાનનો દરજ્જો ઉપર છે જ્ઞાન કરતા. તો આ ચીજો મેં એમ સમજાવી, કારણ કે મૌલાએ આપણા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ અને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો એ આપણે સમજીએ. તો એ આખી રેકોર્ડિંગના અંદર મેં એમને કીધું કે પહેલા તો આપણને ઈમાન હોવું જોઈએ કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં, અને ઇલ્મથી પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. જે આ મૌલાની યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે, એ ઇલ્મથી આસાન થઈ જાય. એ ઈમાન હોય અને એ ખુદાના નૂરમાં એક થવા માટે ઇલ્મ હાંસલ કરવું જોઈએ. તો હવે સવાલ થાય છે કે ઇલ્મ કયું? તો તમારા વાસ્તે ઇલ્મ છે તે જ્ઞાન છે. અહીંયા ના રોકાઈ જતા, ને તો સ્ટોપ થઈ જશો, પણ આગળ જાઓ. શું છે? અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ફરમાન પર આવ્યા. હવે કયા ફરમાન? પહેલા જોમાથી લઈને 49 જોમાના કેટલા બધા ફરમાન મુબારક છે. એમાં હેલ્થના છે, ઇન્સ્યોરન્સના છે, ઇકોનોમિક ગ્રોથના છે, માઇગ્રેશનના ફરમાન છે, એજ્યુકેશનના ફરમાન છે. પણ આપણને આપણા રોહની ફિકર છે. તો હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ ફરમાનના અંદર બી રૂહાની સમજણના ફરમાન મુબારક, જેનાથી આપણા રૂહની નજાત આસાનીથી મળે, જીવનો છૂટકો થાય, એ આ ફરમાન મુબારક છે. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 20, 45, 51, 63, 64, 65, 125, 160 આ ફરમાન તમે વાંચો. એમ એ ભાઈને મેં નસીહત કરી. અને વાત કુરાનની, તો મેં કીધું તમને ખબર છે અત્યારે દુનિયાના અંદર જેટલા બી કુરાન વેચાય છે ને, આ સુધી કોઈ માયનો લાલ આટલું ચોખ્ખું નથી બોલ્યું. કોઈ મિશનરીએ કે કોઈ ઇસ્માઇલી આટલું ચોખ્ખું મૌલાના ફરમાન મુબારકની યાદી આપી હોય તો મને બતાવો. તો આપણે જાણીએ છીએ, તેમ છતાં આપણે કોઈને કહેતા નથી અને ખાલી ક્વોન્ટિટી પર અથવા લોકોનો મતલબ મુશ્કેલ બનાવી રહ્યા છીએ. કેટલી તાજુબીની વાત છે. મૌલાએ કલામે મુબીનના અંદર આ ફરમાનો ફરમાવ્યા. હા, કન્ટ્રી, સંજોગો અને કલ્ચરના હિસાબે અકલ હોશિયારીથી આપણે યાદી આપવી જોઈએ, બરાબર. તો મેં એમને કીધું તમને આ ફરમાન મુબારકોની ખબર નથી. આ કુરાન જે માર્કેટના અંદર વેચાય છે ને, બધા ફેરફાર વાળા છે. મેં રેકોર્ડિંગના અંદર એમને આ કીધું, અને હું આ તમારા ભલા માટે કહું છું. આગળ કરવું ના કરવું એ તમારા હાથમાં છે. અમને તો મહેનત કરીને તમને રસ્તો સાફ કરીને આપીએ છીએ. રસ્તા પર પથ્થર અને ઝાડ પડ્યા હતા, એ ખેંચવીને રસ્તો સાફ કરી આપીએ છીએ. હવે ચાલવું ના ચાલવું એ તમારી મરજી પર આધાર રાખે છે. અમારા દાદાશ્રી ફરમાવતા હતા, અમે પણ ફરમાવી છે, ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય, પણ તેને જબરદસ્તી તો પાણી ના પીવડાવી શકાય. આ બધા ફરમાન ફરમાવીને મૌલાએ છેવટે ફરમાવ્યું, હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. તો મેં એમને કીધું, હું આખી દુનિયાના મુસલમાનો અને ઇસ્માઇલીઓ બી, સોરી હું કોઈની નિંદા નથી કરતો, મારા દિલના અંદર બધા મૌલાના રૂહાની બચ્ચાઓ છે, પણ મારો અભ્યાસ એમ કે છે કે પાકિસ્તાનથી જે લોકો ઇસ્માઇલીઓ છે એ લોકોને એમ કે છે કે લક્ષ 84 નું બંધન નથી. સદરીન સાહેબે કીધું કે મૌલા અલી અમારા આંગણે પધાર્યા અને મારા લક્ષ 84 ના બંધ છોડાવ્યા. પીર સમદ સાહેબ નું બી જ્ઞાન આજે બોલાનું કે પડદા ખુલ્યા સાહેબ નજરે સુધી અને લક્ષ 84 ના બંધ છોડાવ્યા. બોલો, પીરોએ પોતાનો અનુભવ કીધો અને આપણે કહીએ કે આપણા મધ્યના અંદર લક્ષ 84 નો બંધ ફેરો નથી. એવી તાજુબીની વાત છે. કેટલી ગુમરાહી અને કેટલું બેઅક્કલપણું, કેટલી નાદાની, કેટલો અંધકાર છે. ઇલમ માટે કોઈ શોખ જ નથી. આપણને જે પીર મા બાપોએ આપણા મા બાપ દાદાઓને ઇસ્માઇલી બનાવ્યા, એની સામે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, વાદ વિવાદ કરીએ છીએ. કેટલી તાજુબીની વાત છે. અને પાકિસ્તાનથી જે લોકો કનેક્ટેડ છે એમને કુરાનની બી અસલિયતની ખબર નથી, અને પીર પૈગંબરો કરતા ઇમામનો દરજ્જો ઉપર છે એ બી એમને ખબર નથી. તો ના ખબર તો બરાબર છે, પણ હવે ઇલમ સામે આવી રહ્યું છે તો આપણે એના પર શાંતિથી વિચારીએ, કબૂલ કરીએ અને જાણી જોઈને પડદા ના પાડીએ, કોઈનો રસ્તો મુશ્કેલ ના કરી દઈએ. ને તો પછી એ બધું ક્વોન્ટિટી છે, એ તો ખાલી બોલાય કીધું ખાલી ઇન્ફોર્મેશન જ છે, માહિતી છે. એના અંદર કોઈ જ્ઞાન કે ઊંડું જ્ઞાન કે રૂહની સાચી સમજ નથી, કે આસાન રસ્તો નથી. તો એ શું બાબત છે કે કેવી રીતે યહૂદી મઝહબના અંદર મૂસા પૈગંબરનો દિન પાળવા માટે 71 પાર્ટ છે, 71 તરીકા છે. દરેક જણ કહે કે અમારો તરીકો સાચો છે પાળવા માટે. ક્રિશ્ચિયન મઝહબના અંદર 72 પાર્ટ, કેવી રીતે ઇસ્લામના અંદર 73 છે, અને આપણો તરીકો સાચો છે. ખાલી આપણો તરીકો સાચો છે એનું એક જ ખાલી ઇલમ ના વધારે હોય કાંઈ ને,
કોઈને બી ખાલી એમ કહો કે અમારા ઇમામનો દાવો છે કે તા કયામત સુધી અમારી ઇમામની પેઢી તા કયામત સુધી ચાલુ રહેશે. અમારો ઇમામ પોતે ખુદા છે, અમારા ઇમામ રૂપી એ જાહેર નૂર બનીને અમારા વચમાં છે. કયામતનો દિવસ આવશે અને આ દુનિયામાંથી સંપૂર્ણ મનુષ્ય જાતિ